હજારો માલધારી સમાજના લોકોના વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે અને ગૌ હત્યાને લઈને પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેવી વાત કરી છે। વિગતવાર વાત કરવી છે તેમણે શું કહ્યું છે તેની। ગુજરાતમાં જે પ્રકારે ગૌ હત્યાની ઘટના જ્યારે સામે આવે છે ત્યારબાદ આ પોલીસ છે તે આકરી કાર્યવાહી કરતી હોય છે અને રાજ્ય સરકાર છે તે પણ આ ગૌ હત્યારાઓ છે તેમને જેલ ભેગી કરવા માટે કટિબદ્ધ છે। આ શબ્દો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના। અને વીતેલા દિવસોમાં જે પ્રકારે ગૌ હત્યારાઓના કેસો ચાલ્યા અને કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી તે મામલે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે 18 ગૌ હત્યારાઓ છે તેઓને 7 વર્ષથી લઈને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ આ ગૌ હત્યા છે તેના પ્રતિબંધનો પાલન કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે, કટિબદ્ધ છે અને હજારો આ માલધારી સમાજના આગેવાનો અને તેમના લોકોની મેદનીના વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ ગૌ હત્યાને લઈને એક મોટું નિવેદન પણ આપ્યું છે। માલધારી ભાઈઓ પહેલા જ વર્ષે એક પછી એક આ ગૌ હત્યારાઓનો સફાયો કરવાનો ધર્મ મને તમારા બધાના સહયોગથી પ્રાપ્ત થયો। છેલ્લા એક વર્ષમાં આ 18 થી વધારે ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન સજા અપાવવામાં આપણી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને સફળતા મળી। આમ ગુજરાતમાં જ્યારે ગૌ હત્યાનો મામલો સામે આવે છે ત્યાર પછી પોલીસ છે તે આરોપીઓને દબોચે છે, તેમના વિરુદ્ધમાં કાયદાકીય કડક કાર્યવાહી પણ કરે છે અને તેમના વરઘોડા અને સરઘસ પણ નીકાળી રહી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।